नमस्कार, आप देख रहे थे नया भारत टीवी न्यूज। सूरत चौक बाजार स्थित ओवर ब्रिज रोड के पास सूरत ट्रैफिक पुलिस अधिकारियों का अवैध वसूली का मामला सामने आया है। दरअसल खबर यह है कि सूरत के चौक बाजार में ओवर ब्रिज के पास ट्रैफिक पुलिस के कुछ अधिकारी आने जाने वाले वाहन चालकों को रोककर अवैध वसूली कर रहे थे। उसी समय एक जागरूक नागरिक आज़ाद हिंद स्वराज के संस्थापक जयेश भाई गुर्जर ने उन अधिकारियों की वीडियो बना ली और फिर उनसे सवाल जवाब करने लगे कि आपने एक वाहन चालक से 500 रुपये लिए और उसे पर्ची नहीं दी, वो पैसे आपने अपनी जेब में डाल लिए। ऐसा पूछने पर अधिकारी मना करने लगे कि मैंने पैसे नहीं लिए, पर जयेश भाई गुर्जर ने बताया कि उनके पास एविडेंस है वीडियो में कि आपने पैसे लिए। इस बात को लेकर वहां पर जो सीनियर अधिकारी से शिकायत करने पर उन अधिकारियों ने कोई जवाब नहीं दिया और कार्यवाही नहीं की। ऐसे ही अवैध वसूली के मामले सूरत शहर में देखने को मिल जाते हैं। ऐसे में पुलिस प्रशासन के प्रति लोगों को भारी नाराजगी है। इसलिए ट्रैफिक पुलिस के उच्च अधिकारियों से हम अपील करते हैं कि जो भी अधिकारी ऐसे अवैध वसूली का काम करते हैं उन पर सख्ती से कार्रवाई करें। इस पूरे मामले की वीडियो आप स्क्रीन पर देख सकते हैं। क्या है पूरी हकीकत, हमारे रिपोर्टर समीर शेख की रिपोर्ट। ચાલુ થઈ ગયું છે અહીંયા નમસ્કાર મિત્રો, હું જયેશ ગુર્જર, આઝાદ હિંદ સ્વરાજ સુરત શહેરનો સંસ્થાપક છું। અત્યારે તમે આ જોઈ રહ્યા છો સુરત બજારનો પુલ છે। ભાઈ કયા સાહેબ હતા તારી પાસેથી પૈસા લઈને ગયા? બતાવો કયા સાહેબ હતા? આ સાહેબે માંગ્યા અને પેલા સાહેબે એમણે લીધા, એમણે માંગ્યા। ઓકે, હવે આ ચોક બજાર છે, કઈ ટુ વ્હીલર પકડેલી તમારી? મારી એક્ટિવા પકડેલી તમારી? સાહેબ તમે 500 રૂપિયા લીધા? લાવ તમારો નંબર બતાવો, નોટનો નંબર બતાવો। આ સાહેબને કવર કરો વિડીયોમાં। આવી રીતના અહીંયા ચોક બજારમાં છે ને તોડપાડીના ધંધા ચાલે છે। આ બધા ટેમ્પો અને ટુ વ્હીલરોને પકડી બતાવો, નોટ બતાવો। આ નોટ નંબર જુઓ 70 80 36 છે સાહેબ, તમારા ખિસ્સામાં 500ની નોટ છે, ચેક કરો। 70 80 36 નંબરની નોટ છે। તમારા ઉપલી અધિકારીને પૂછો। હા, સાહેબને વાત કરો। સાહેબ, ઉપલા અધિકારી કોણ છે? સાહેબ નમસ્તે, મારું નામ જયેશ ગુર્જર છે। આમના ખિસ્સામાં 70 80 36 નંબરની નોટ છે 500ની। આપણે 300 રૂપિયા લીધા છે અને પાવતી નહીં આપી, એની વિડીયો શૂટિંગ કમ્પ્લીટ કરી છે અને વિડીયો શૂટિંગ મેં સેવ કરી દીધેલી છે, પેન ડ્રાઈવ બનાવવા પડે। જે આપ સાહેબ ચાહો તો આપને પ્રૂફ બી આપી દે। આપ સાહેબને કદાચ નહીં ખ્યાલ હશે કે આ લોકો કેવી રીતના તોડપાણી કરે છે। આપ સાહેબ પાસે તો ઓથોરિટી છે ને। આ જોવો તો 70 80 36 નંબરની છે સાહેબ। આપ સાહેબ એમને પૂછો, એમના ખિસ્સામાંથી નીકળશે 500। બતાવો, પૂછો ને સાહેબ। સાહેબ આપને કહું છું, પૂછો ને એમને લીધેલા છે 500। તો સાહેબ આ નંબરની નોટ એમના ખિસ્સામાંથી નહીં નીકળે તો મારા પર ગુનો દાખલ કરી શકો છો। ચેક કરો એમના ખિસ્સામાં 500ની નોટ। આ તમે જોઈ લો 70 80 36, જેની વિડીયો ફૂટેજ પણ મેં પેન ડ્રાઈવમાં બનાવવા માટે આપી દીધી છે। આ સાહેબ કંઈ પણ કહેશે, આપ સાહેબના જે પણ ઉપલી અધિકારી છે, એસીપી સાહેબ છે, એમને તો હું વિડીયો ફોરવર્ડ કરી, પણ આપ સાહેબ અમને પસંદ પૂછી શકો। 500ની નોટ એમના ખિસ્સામાંથી નીકળશે। સાચા છે તો કેમ બતાવતા નથી તમે? મારા ખિસ્સા તમને જોવાનો ભાઈ, જાગૃત નાગરિક છું। અમારા પાસેથી અમારા ભાઈ પાસેથી કર્યું છે ને તમે તોડપાણી નહીં બતાવ। જો સાહેબ અગર તમારી હાજરીમાં નહીં બતાવશો ને તો હું કાલે વિડીયો વાયરલ કરીશ, તો એમાં સાહેબ આપ પર બી આક્ષેપ થશે। આપ સાહેબ એમના અધિકારી છો તો આપ એમને પૂછો, બતાવશે અગર થશે તો પૂછો ને સાહેબ। અમારે કોઈ આક્ષેપ નથી કરતા, મારી પાસે પ્રૂફ છે। 70 80 36 નંબરની આવું લખેલી નોટ એમના ખિસ્સામાં છે અને હું આપ સાહેબને વિડીયોમાં તે સંદાર એમના પાવતી બુક પ્રિન્સિપલને મૂકી દીધી ને। હા, તમે જુઓ છો આવી રીતના અધિકારીઓ, શું નામ છે સાહેબ તમારું? જિગ્નેશભાઈ છે। આ બધા આ ચોક બજારનો પુલ બતાવો, આ બધા અધિકારીઓ અહીંયા આ ટેમ્પા વાળાને, ઓ ભાઈ આ ટેમ્પાને હું 15-20 મિનિટથી જોઉં છું। 15-20 મિનિટ ત્યાં ટેમ્પો એ જો પેલો ચાલ્યો જો પૈસા કાઢવા અધિકારી બતાવો, બેસવાનું નથી, તમે અમને બતાવી દો ને। મારા ભાઈ પાસેથી તમે પૈસા લીધા તો તમે અમને પ્રૂફ કરો। તમારા અધિકારીઓ કેમ બોલતા નથી? કઈ અરે એ છે સાહેબ વાત કરો। અરે પણ સાહેબ અરે હું વાત કરું સાહેબ, આપ પણ જવાબ। ઓ ભાઈ પૈસા કાઢી દેશે। અરે વાંધો નહીં, અરે કાઢી દેશે તો વિડિયો છે, કઈ વાંધો નહીં। આપો 500ની નોટ પ્લીઝ। હા, તમે ક્યાં અંતાડી, ક્યાં મૂકી દીધી 500ની નોટ? કઈ વાંધો નહીં, વિડીયો શૂટિંગ બતાવીશ તમને તો પછી વિશ્વાસ આવશે ને કે તમે 500 રૂપિયા લીધેલા છે, પાક્કું ને સાહેબ? આપણે વિડીયો શૂટિંગ આપે તો તમે હા રાધે સાહેબ છે, રાધે સાહેબ, રાવિત સાહેબ છે, સાહેબનો મને નંબર આપજો, નંબર આપજો। એ અધિકારી હું આપણે ફસતો એના અંદર
મારી પાસે તો વિડીયો શૂટિંગ છે સાહેબ, એટલે હું આપને રજૂઆત જ કરું છું. મને વિશ્વાસ છે કે આપ કાર્યવાહી કરશો એનો. દાદા મોબાઈલ આપજો. મોબાઈલ ઉતરી ગઈ ગાડી કાઢી લઉં કે ગાડી કેટલા થઈ ગયો? ચોવીસ 68 વિઘ્નેશભાઈ નામ છે ને સર? ઓકે. અત્યારે આપણે એમના ગામિત સાહેબને ફોન કરીએ છીએ. એમના બીજા અધિકારીઓ જે સાથે ઊભા છે એમને પણ બતાવીએ છીએ, કોઈ જવાબ આપતા નથી. આપણે જે પણ વિડીયો શૂટિંગ કરી છે જોઈએ, આ મેહુલ બોગરાને મોકલી છે, પછી આ લોકો શું કરે છે જોઈએ અમારા અધિકારીઓ. 200 રૂપિયા તમે રિટર્ન કર્યા ને પાછા? 300 રૂપિયા 200 રૂપિયા આપ્યા. કેમ 200 રૂપિયા આપ્યા? આ ભાઈ બી હતો ને અંદર બંને. અહીંયાથી તમે હાથમાં લઈને જાઓ છો એને, પછી ખિસ્સામાંથી પૈસા કાઢો છો. હજુ બી સાહેબ ટાઈમ છે, તમારે કબૂલો તો કબૂલો. જો વિડીયો આવશે તમે લીધા છે કે નથી લીધા પૈસા? કન્ફર્મ નથી લીધા. આપ સાહેબની હાજરીમાં બોલે કે સાહેબ હું વિડીયો જ્યારે બતાવી દઉં તો આપ સાહેબે કાર્યવાહી કરવી પડે. ઓકે. આ ગામિત સાહેબ કરીને અધિકારી છે. હું વિડીયો આપ સાહેબનો મને નંબર આપો, મેં આપને વોટ્સએપ પર મોકલાવો. બોલો નંબર સાહેબ. હું આપ સાહેબનો નંબર મોકલી આપું. ગામિત સાહેબ નથી રિસીવ કરતા. મને આપનો નંબર આપી દો, આપ એમના જે ઉપરી અધિકારી હું આપને વોટ્સએપ કરું. આ ગામિત સાહેબ વોટ્સએપ યુઝ કરી દો. ઓકે. હવે આ તમે જોવો છો સાહેબ, આપનું એક વખત નામ કહી દો મને. ઓકે. મેં સાહેબ અગર અહીંયા આજે આક્ષેપ કર્યા છે, જો હું પ્રૂફ નહીં કરી શકું તો મારું નામ જયેશ ગુર્જર છે. હું અડાજણ વિસ્તારના અંદર ભાઠામાં રહું છું. બરાબર છે સાહેબ? મારું ખાડી મોહલ્લામાં રહેવાનું, એ 330 મારું ઘર નંબર. આ વિડીયોમાં કહું છું જયેશ ગુર્જર છે મારું નામ. ફેસબુક પર આપ સાહેબ ચેક કરી લેજો. કોઈ બી ગુનો દાખલ કરવો તો કરી શકો છો. અને અગર જો આ વિડીયો મેં કરું છું, આ વાયરલ કરીશ, એના અંદર જો આપ સાહેબ પૈસા લેતા દેખાયા તો પછી ગુનો દાખલ કરવો રહ્યો. સાહેબ આમના પર તમારે ગુનો દાખલ કરાવો. બરાબર? અત્યારે આ સાહેબ આ છોકરો પકડાય એ તો આપને ખ્યાલ હશે ને? આની પાવતી બનાવી છે આપણે. ચાલો સાહેબ, હું ખોટો છું તો પાવતી પૂછી લો. ચાલો એમને પાવતી બનાવી છે તમે સાહેબ? અત્યારે કેટલા બધા પકડાય? એટલી પાવટી બનાવી છે પાવતી. ચલો મને સાહેબ તમારે સાચા દિલથી કહેજો. તમે આમના પર બતાવો મને સાચા દિલથી. તમે કહો કે પાવતી બનાવી છે તમે. ક્યાં છો તમે? શું કહો છો? ક્યાં છો? કાઢી આપો. મારું આખું એડ્રેસ તમને કીધેલું છે. મારો મોબાઈલ નંબર બી એના અંદર મારી પ્રોફાઇલ પર લખેલું છે. ઓકે. આ મારો આઈડી છે સાહેબ, તમારી પાસે છે. તમારા હિસાબે કબૂલ કરી લેશો તો અમારે કોઈ માથાકૂટ કરવાની થતી નથી. કારણ કે જો તમે નહીં કરશો તો તમારી મરજીની વસ્તુ. બરાબર છે જિજ્ઞેશભાઈ? તો આ તમે જોયું, મેં આ સાહેબને પણ અધિકારી છે એમને ઉપલી, એમને પણ રજૂઆત કરી છે. આ ચોક બજારનો ફૂલ એક વખત બતાવી દો. 15 થી 20 મિનિટના અંદર સાહેબ હું આપના અધિકારીના વિડીયો પોસ્ટ મોકલી આપીશ. પછી જોઈએ છે કાર્યવાહી કરે છે કે નહીં. અત્યાર સુધી નવું સિસ્ટમ હવે આવી છે હાથમાં લેવાની. 15 થી 20 મિનિટના અંદર સાહેબ હું આપના અધિકારીના વિડીયો પોસ્ટ મોકલી આપીશ. પછી જોઈએ છે કાર્યવાહી કરે છે કે નહીં. અત્યાર સુધી નવું સિસ્ટમ હવે આવી છે હાથમાં લેવાની. બાકી કાણાવાળી ખુરશીઓ હતી. સવારમાં કોઈ પુલ ઉતરે તો એની સાથે તોડપાણી કરવા માટે કાણાવાળી ખુરશીઓમાં મૂકી દેતા હતા. કઈ વાંધો નહીં સાહેબ, તમારો આભાર. બરાબર છે? ચાલો સાહેબ, કોઈ વાંધો. ઓકે, આભાર સાહેબ. જય હિન્દ. કાંઈ વાંધો નહીં. અત્યારે આ વિડીયો છે, આ લાઈવ જે અમે કરેલું છે, આ અધિકારીઓ છે બધા. આ અધિકારી છે જિજ્ઞેશભાઈને આપને આપનો સાહેબ. આ જિજ્ઞેશભાઈ છે. આમની જે વિડીયો છે હું એમના ઉપલી અધિકારી ગામિત સાહેબને મોકલું છું. પછી જોઈએ છે કાર્યવાહી કરે છે કે નથી કરતા. ચોકીના અંદર આ વ્યક્તિ પાસેથી આ પણ વિડીયોમાં દેખાય છે, આ બી વિડીયોમાં દેખાય છે. આ વ્યક્તિ પાસેથી 300 રૂપિયા લીધા છે. જે નોટનો નંબર બી એના અંદર દેખાઈ રહેલો છે, જે નોટ મેં એમને આપી છે એના અંદર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. જોઈએ હવે ગામિત સાહેબ આ અધિકારી પર ફરિયાદ દાખલ કરે છે કે નથી કરતા. આપણે તો એના હિસાબે આપણા હિસાબે ફરિયાદ દાખલ કરાવીશું એસીબીના અંદર. સાહેબ આપનું નામ? આપને વિડીયોમાં નથી કવર કરતો. આપનું નામ? વિજયભાઈ. આપનું સાહેબ રેન્ક? એસઆઈ. ઓકે, વિજયભાઈ કરીને એસઆઈ છે. એમને પણ મેં રજૂઆત કરી દીધેલી છે મારા હિસાબથી. જોઈએ છે હવે આ કાર્યવાહી આ લોકો પર થાય છે કે પછી આવી રીતના લાલિયા વળી ચાલતી રહેવાની છે.
આપ સૌ લોકોએ જોયું હશે કે કેવી રીતના જહાંગીરપુરાના અંદર તોડપાણી ખુલ્લેઆમ ચાલતા હતા. ત્યારે જ્યારે મેં લાઈવ કર્યો ત્યારે બધા અધિકારીઓ ત્યાંથી છૂ થઈ ગયેલા. એ જે સ્કોડ ચાલે છે એ સ્કોડનો જ એક આ રૂપ છે કે આરામથી આવા સીધા સાધા છોકરાઓ જે દેખાય છોકરી સાથે હોય તો એની પાસેથી 200-300 રૂપિયા લઈને રોજનો 2,000 રૂપિયાનો વકરો પૂરો કરવાનો, કેમ કે પોઈન્ટ પર હોય તો ઉપર સુધી પહોંચાડવા પડે. આ બધાને તો ખબર જ હશે ને કે હમણાં પીઆઈના હાથમાં બધું આવી ગયું છે, એસીપી બધી વહીવટ બધું પીઆઈ પાસે આવી ગયું છે. હું તમારા અંદરનો જ વ્યક્તિ છું, એટલે આપ સાહેબને ક્યારે ખબર પડશે કે હું કોણ છું તે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.